બધાને હર હર મહાદેવ. ભાઈ આજ છે શ્રાવણ મહિનાનો ભાઈ સોમવાર, એટલે અમારે તો આજ બધું ઉપવાસ છે અહીંયા. એટલે અમારે અત્યારે સવારમાં નાહી ધોઈને જવું પડે શિવજીના મંદિરે. પૂજા પણ તૈયારી થાય છે. હાલાઈ ગુડી આજે બોલો તાર તોડી લીધા કે બાકી છે? જે ફૂલ બાકી છે. થોડા હાલો તોડો. ધતુડા 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 એ જવાય શિવજીનો મહાપસંદીદા. ધતુરા ને ભાંગે જવાય ને તો ભાંગે લઈ આવી દે. હાલ તેકલી હાલો હું ખેત કરીશું હવે. ભાંગનું ખેતર બનાવીશ. હાલો ભાંગ નહીં અત્યારે શિવજીને સરાવવા હતું. તો ભાઈ શિવજીને તારે ભાંગ જોવે, બિલ્લી પત્તા જોવે. ટૂંકમાં એ આ બધું છે કે ને વસ્તુ શિવજીને ટૂંકમાં એને લિંગ અર્પણ કરવામાં આવે. કેમ કે શ્રાવણ મહિનામાં છે ને ભાઈ જે સમુદ્ર મંથન થયું હતું અને એમાં વિષ નીકળ્યું હતું, અને એ વિષ શ્રાવણ મહિનામાં જે શિવજીએ પોતાના ગળામાં ધારણ કર્યું હતું, અને તેને શાંત કરવા માટે આપણે તેના ઉપર દૂધ છે, જળ છે, બિલ્લીપત્ર છે એનો અભિષેક કરવામાં આવે, જેનાથી શિવજીના ગળામાં ઠંડક રહે. એટલા માટે આ બધી વસ્તુની જરૂર પડે ને એટલા માટે આ બધું ચડાવવાનું હોય. હાલો તૂટી જા કે થઈ જાય તારો પૂજા ત્યારે તો સારો નીકળો બહાર. હાલો હા ચલો હાલો સલકેદાના દર્શન કરવા. હર હર મહાદેવ. આપણે શિવજીનું પૂજા તો ઘરે કરું છું, કોઈ આજ મંદિરે કરી. પછી ઉપવાસ રેલી છો ને પાછી? હા હે હા. તો હાલો ભાઈ મંદિરે દર્શન કરતા ગયા. અમે શિવજીના મંદિરે આવી ગયા. અમે આ છે શિવજીનું મંદિર. આમાં બુધેલા ગામમાં અહીંથી આવો ને એટલે અહીંથી તે શિવજીનું મંદિર આવે. શિવજીનું મંદિર અમારા જો રીધિબેન ને મમ્મી કરવાની પૂજા કા. બરાબર છે. પીસી આવી ગઈ. બરાબર મને કરી દે. મને રાખ નજર ના લાગી. મારે છું. હા હાલો સાઈન લો. બાપુનો પાસે કરી લો. પૈસા દોઢ કે આપણે જો બાપુનો પાસે સાઈન લા કરવા જવું છે. આપવું પડે. બરાબર ક્યાં બરાબર. અમે મંદિરેથી હવે દર્શન કરીને તો વહી આવ્યા છે ઘેરે અમારી. ને હવે ચોકમાં શિવનું કામ શરૂ કરવાનું છે, પણ લાઇટ નથી ને. લાઇટ નથી તો હું હાજર ત્યાં બધું. પર્સ બનાવ. પર્સ પર્સ ભાઈ લાઇટ ના હોય ને તો આવો નવીરે નવીરે આ ધંધો એનો જો પર્સ બનાવવાનો ને એવો. ને અમારે અહીંયા છે ને ભાઈ એક મશીન નવું આવ્યું છે. આ એક નવા ટૂંકમાં ન્યૂ કારીગર છે. આ શીખવા માટે બોલ્યા છે. બાકી આ તો આપણે જ છે બધા મશીન.
તો હવે હાલો આપણે ફરાળ કરી લઈએ હવે, થોડા મોડું કરવાનું છે. કેમ કે આજ ઉપવાસ છે ભાઈ. શ્રાવણ મહિનામાં અમે છે ને દર સોમવારે ઉપવાસ રાખ્યો, ટૂંકમાં 4 સોમવાર સુધી ઉપવાસ રાખવાના. તારે કેટલા રાખવાના છે હું ઉપવાસ? હર સોમવારે બધા સોમવારે, મતલબ 4 સોમવાર. 4 સોમવાર. હે તું દશામાના વ્રત રેલી છે પેલા? પછી થોડું અત્યારે હોય, શરૂ એટલે લોકો ભાઈ શ્રાવણ મહિનામાં છે ને ઉપવાસનું ખૂબ જ મહત્વ હોય છે. એટલે ઉપવાસ બધાને રહેવો જોઈએ. ભલે આખો શ્રાવણ મહિનો ન રહી શકો તો કાંઈ નહીં, પણ ટૂંકમાં 2 સોમવાર 3 સોમવાર 4 સોમવાર તમારાથી જેટલા રહેવાય એટલા. તો ઉપવાસ જેટલા કરો એટલા તમારા માટે સારું. એ તમારા શરીર માટેનો હોય છે. બાકી ધાર્મિક લાગણી તો અલગ વાત છે. બાકી તમારા શરીર માટે ઉપવાસ ખૂબ જરૂરી છે. એટલે શ્રાવણ મહિનામાં એટલા માટે ઉપવાસ હોય. તો અમારે ગુડી બેન બે જાય ઉપવાસ કરવા. ઉપવાસ કરો, હું ફરાળ કરવા. ફરાળ સેવડો સેવડા અને ઓલું હાલો ભાઈ આવી જાય બધે ફરાળ કરવા. જો અમારો ફરાળ છે આવી ગયો અહીંયા. તો હવે ફરાળ કરી લઈએ તારે. આવે ગુડીએ સવારમાં જ કરી લીધો ફરાળ? તો કેળા તો ખાઈ હે 3 ખાઈ ગઈ કે પાકીટ બનાવે છે ભવનનું. જો પાકીટ બનશે, મોટો તો ઠેલો બનશે. मतलब फोन सके, फोन रख सके इतना, या बड़ा बड़ा पर्स बनेगा मोटा तो बन? नहीं, मोटा पास बनाने के लिए नहीं. तो इतलो બધું ઓન ક્યાં લેતા તો? આ લાવી તો સો ઘણી બધી તો દડા મોટા મોટા. એ જે એક નો બને. હવે વાગી જશે 5 ને હવે કરી નાખીશું આપણે જમવાનું તૈયાર. એટલે આપણી નાનોડી બનાવવા મળી છે ગોટાની તૈયારી. જો અહીંયા હાલે થઈ ગયા તૈયાર કે ગોટા બાકી છે હજી? બાકી હોય ને ખાટલા મેં થોડી આલુ. હે ખાટલા મેં થોડી આલુ. તો આજ ગોટા બનાવવાના છે. ગોટા ખાવા આવશે એમ કે માં? હું કેવાનું કહો તો? ખાવા આલ્યા. કોને કો ખાવા આલ્યા? બતાય ને ઈ ફોન મે માના હોય એને બોલ દો ખાવા આલો. તો ભાઈ આજ અમારો ગોટાની તૈયારી થઈ ગઈ છે ને. આજ અમારો ગોટાનો પ્રોગ્રામ છે. એટલે ગોટા બનાવવાના છે. અને આપણને આ બટેટાના સુંદામાંથી જે ગોટા બનાવવાની એ જ ગોટા ભાવે. બાકી તો ઓલા મેથીના ગોટા તો આપણને બિલકુલ નહીં મેળ આવતો. એકલો લોટ ખાતા હોય ને એવું જ લાગે સીણાનું. એટલે આપણે આવા ગોટા હોય ને તો જ ભાવે. બાકી ઓલા ગોટા આપણને નથી મેળ આવતા. મારે કોઈ ડુંગળીનું કરવાનું છે ગોટા. શેના કરવાનું છે તારે? ડુંગળીનું. ડુંગળી ગોળ ગોળ કરી બટકું કરી એમાં ગાલી દેવાનું. હા, ડુંગળીના ગોટા કરવા જોઈએ ને. આ પતરી પાડી આને થઈ જાય. ડુંગળી બનાવ કીજે ડુંગળીના ગોટા. પતરી પાડી ને આને થઈ જાય. બટેટો નહીં થઈ જાય. હવે બટેટો એક બનાવીશું એક. તો ગુડી ત્યાં જો બની જાય એમ આવી કે છો તો હે? તો તારી બેન પણ આવી જો. લે આરુષી આવી જો. આરુષી કે આરુ? આરવી નામ છે એનું. જો ટીવી જો આવી. ઓલું મોલું હે. તો આપણે હવે છે ને દેવબત્તી કરી નાખી પેલા. હા અત્યારમાં તો દેવબત્તી તો. અને પછી ગોટા બનાવી હવે. જબરજસ્ત સુંદર થઈ ગયો છે તૈયાર હવે. હા, બટેટાની પતરી બની, લોટનો ડોયો. ટૂંકમાં બનાવવાના આપણે છે. આને ખાલી તાર કરી દીધું. બધું કરવાનું આજ મારે છે. કેમ કે હું તૈયાર કરી આજે આ ખાલી બધું તૈયાર કરી દે. બીજા બનાવવાના આપણે છે. પછી ઇનામ તો મારે લેવાનું. હે બસ એમ દાલને છે ઇનામ થઈ જાય. હા,
પહેલી વાર જ બનાવી છે કેમ કે આપણે કીજા કીરા નથી આજ પહેલી વાર ભૈજા બનાવી આપણે બધા મિક્સ માં બનાવીએ તો ભૈજા બનાવ્યા કારીગર થઈ જાવ હવે ગોટાનો કારીગર બોલતા ક્યાં બોલતા कारीगर ही बोलता है लेकिन इसमें ये ગોટાની દુકાન ખોલી નાખો બહુ પૈસા આવશે गोटा ने दुकान नहीं खोलेगा એમાં પૈસા બગડે તો આ તો ગુડુ ખાવા તો ઊભી જે બનાવીને થઈ ગયું છે ત્યાર રેડી ખાલી ખાવાની વાર છે એટલે ખાઈ એટલી વાર છે આપણે એકદમ મસ્ત મજાના બધા ભજીયા બનાવીને બધા અલગ અલગ વેરાયટીના આમાં છે આ છે ડુંગળીના આ છે બટેટાના પછી આ છે બધે મિક્સમાં આમાં છે ડુંગળી મરચા બટેટા બધી પતરી ટૂંકમાં કટકી કરીને બનાવેલા છે અને આવડા તો આપણે ખબર જ છે તમને આપણે બટેટાના વઘારેલા સુંદા કરીને બનાવેલા છે એ છે આપણે બધા મરચા તળાઈ ગયા છે આ બાજુ તે તો ભૈજા બનાવી તો ગેસ તો બગડે જ ને તે તારે સાફ કરી નાખવાનો હવે કરી નાખી કે સાફ तुम करेगी मैं नहीं करेगी तुम ही करेगी आजकल सब काम जानू करेगा हाँ जानू करेगा ले तो ऐसा हो जाएगा लव करेगा ही वो તો મિત્રો વિડીયો કરી છે આપણે પૂરો ને હવે જમી લઈ કેમ કે આજ આખો દી આપણો ઉપવાસ હતો સોમવાર હતો એટલે ભૂખ લાગી છે એટલે હવે જમી લઈને વિડીયો બહુ બનાવવો નથી એટલે વિડીયો પૂરો કરી તમને ગમ્યો હોય તો એક લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મળજો પાછા બીજા વ્લોગમાં